આમાં જીભ બહાર કાઢે તો બે ભાગ થઈ જાય. એટલે પાછું આપણને ભેર ન લાગે એવું, બીક ન લાગે એવું. સાંભળો તમે, એવો ધંધો ન કરે, બીક ન લાગે એવું હતું. પણ તમારે હવે નહીં હાટું નહીં, અમારી હાટું હોય બીક ન લાગે એવું. કારણ કે અમે એના દીકરાથી ને હાથ જોડતા ને એને અગરબત્તી કરીએ, હાથ જોડીએ, એના સંબંધો અમારા ફરી ગયા હોય. અને તમે કોઈ વાતે ભૂલો નહીં, કોઈ વાતે ભૂલે નહીં. આ ડાયરો એવો બધો, હા ઈ તો જેમ હોય. પણ ભગવાને કીધું કે જલા, તો કે હા બાપા, કે જો મારું શરીર પુરાતન છે. પુરાતન એટલે ગરડું પાકું શરીર. કે જેલા મારું શરીર પુરાતન છે, અને આમ જો હું તીર્થ કરવા નીકળો છું, મૂળહરી તીર્થ. તીર્થ મૂળદાસ બાપુ માંથી ફેરવી નાખ્યું ગુરુજીએ વંદરાવનમાં. તો મૂળહરી તીર્થ હરિ, મારા ગુરુજીનું નામ છે હરિલાલ. લાલ આ દુનિયા ના તો હરિ બને આપે. મૂળ હરિ તીર્થ હરિલાલ હરિલાલ જગજીવન દાસ કારિયા, મુકામ બાબરા, જિલ્લો અમરેલી. હરિલાલ હતો તો ગુરુજીએ લાલ ને બહાર કાઢ્યું કે જાઓ દુનિયામાં આટો મારી આવો. તો નરેશભાઈ નો આખો સમાજ લાલ ને પકડી લીધો કે લાલીશ લાલ. લાલ એ આપણા બાપાનો બાલ, બધા પકડી લીધા. 14 વર્ષ વાલ્મીક સમાજમાં મારા ગુરુએ 14 વર્ષ કાઢ્યા. તે દિયા બધા હા રાજકોટમાં આજુબાજુના ગામડામાં 10,000 વાલ્મીક પરિવાર એના શિષ્યો, ઠેક દ્વારકા સુધી, ઓખા સુધી, હા આમ બોટાદ ને આમ બગસરા ને જેની કોર્સે આવો જેતલસર ને ગામડે ગામડે ગામડે. એક મારા ગુરુ, મતલબ આપણા ગુરુના એક શિષ્ય રૂડા બાબા કરીને હતા વાલ્મીક સમાજના. અરે મનુભાઈ, એની હિંમત કેટલી! આવડી મોટી અહીં પગની પાને સુધી જતા, અને એવો સમજણો પુરુષ. 3 જણાએ શરત કરી કે રૂડા બાપા, એક નાથા બાપા અને લાલ બાપા, કે 3 જણા આપણે ધ્યાનમાં બેસીને જે વહેલો આંખ ઉગાડે એ 3rd ક્લાસ, અને હવની છેલ્લે આંખ ઉગાડે એ 1st ક્લાસ. આવી રીતે પછી કે શું, જે 3rd ક્લાસ હોય એ 1st ક્લાસ નો ગુરુ થાય. પછી આ રૂડા બાપા હોય તો એ ગુરુ થાય, નાથા બાપા. આવી એની એ લોકોની સિસ્ટમ હતી. એમાં ધન્ય ધન્ય ગુરુજીએ કીધું, જેલા મારું શરીર પુરાતન છે અને હું યાત્રાએ નીકળ્યો છું. તો કે હા બાપા, પણ છે ને જેલા એ આ અમારી દીકરી, એટલે એના તારી ભંડારી, તારા ભંડારી, કે અમારી દીકરીને જો તું મોકલ લે તો મારી યાત્રા છે ને શાંતિથી પૂરી થાય. વારે વાહ, ધન્ય છે એવું કે મારી દીકરીને તું મોકલ, હું પાછો વળતો આવીશ નહીં, તને હોમતો જાય. એ સાધુ હોય, સાધુ થોડા આવા કે તારી પત્ની જોઈએ, એ સાધુના મોઢામાં જે નીકળે. સાધુ તો જુઓ, વિશ્વામિત્ર બેઠા હતા અને જનક રાજાની સ્વયંવર, જાનકીનો સ્વયંવર, કોઈથી ધનુષ ઉપડે નહીં. અને જનક રાજા આકરે પાણીએ જેમ તેમ બોલવા માંડ્યા, મને ખબર નહોતી આ જમીન ઉપર કોઈ ક્ષત્રિય નથી. પછી લક્ષ્મણજી એની અરે બોલવા માંડ્યા. તોય વિશ્વામિત્ર ગુરુ સામે રામ જોવે, પણ રામને વિશ્વામિત્ર ગુરુ ખે તો ઉઠાય ને. એવું બધું આમ તંગ વાતાવરણ થઈ ગયું. એટલે વિશ્વામિત્ર ગુરુએ કીધું કે હે રામ, ઉઠો રામ, આ જનકનો પરિતાપ મિટાવો, ધનુષને ભાંગી નાખો. એ ગુરુ નો બોલે. જાનકીની વરમાળા પહેરી આવો, એને ગુરુ ન બોલે. પણ જનક રાજાને દુઃખ થાય છે કે પૃથ્વી પાસે ક્ષત્રિય નથી, એટલે એની ભ્રમણા, એની વેદના ભાંગો, એનો પરિતાપ. પછી રામ ઉઠ્યા છે, ધનુષ ઉપાડીને જનક રાજાને બતાવ્યું. જનક રાજા ઓળખી ગયા, અરે પ્રભુ, કારણ કે જાનકી ઉપાડતા હતા. આમ ગાઢ કરવા જાય ને ધનુષને આમથી મૂકી દે અને છાણનું લીપણ કરી દે, વળી પછી ધનુષ આમ મૂકી દે. જનક રાજા કે આ ધનુષ કોણે ઉપાડ્યું? તો કે સીતાએ. તે સીતા તે ધનુષ ઉપાડ્યું? તો કે ઉપાડી દે. એટલે એને તો ઉપાડીને અહીં મૂકી દીધું. સીતાજીને જગદંબાને, આદ્ય શક્તિને બાપ ઓળખી ગયો. અને રામ ભગવાનને ગુરુએ ઓળખાવ્યા કે
આદ્ય શક્તિનો સાચો આદ્ય પુરુષ અવતારી પુરુષ છે. જલારામ બાપા તો રાજી થયા, પણ મારી વાત એ હતી કે જલા મારી દીકરી એને જો મોકલીને તો અમે યાત્રા કરી આવી. એટલે જલારામ બાપા કે ભલે બાપા બીજી કઈ જરૂર કયો. એટલે ભગવાન કે જલા એમ નહીં, તું પૂછી દો, અમારી દીકરીને પૂછી દો, એ હા પાડે તો. વીરબાઈ માં રોટલા ઘડતા ઘડતા રસોડામાં સાંભળતા હતા ખરા, પણ જ્યાં કીધું ને એને પૂછી જો. એટલે વીરબાઈ માં હાથમાં બાજરાનો ઘડેલો રોટલો હાથમાં લઈને બહાર આવ્યા કે ભગવાન, આ મારા ધણી છે, મારા પતિ છે, એ જો ખીએ ને તો આ ઘડેલો રોટલો મારે તાવડીમાં નાખવા નથી જવું. હાલો ભલે ભેરો રહ્યો, ગાયને ખવડાવી દે હું, હાલો 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 હાલો. ભગવાનને એમ થયું કે આ માણસ છે કે દેવ છે. રોટલો મારે કે વળી તાવડીમાં નાખું ને વળી પાકે ને વળી કાચો રહે ને આમથી આમ ટાઈમ બગાડું, એના કરતા હાલો ગાયને આપી દેશું લોટ. જલારામ બાપાને કીધું. જલારામ બાપાએ વિચાર કર્યો કે અરે ભગવાન, મારો જન્મ સફળ કરી દીધો. મારા ગુરુએ માથે પંજો મૂક્યો, પણ મારું કલેવર બદલાવી નાખ્યું. એમ વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. વચન છે ભક્તિનું અંગ. ગંગા સતી કે હે પાનબાઈ, કરીએ એ વચનનો સંગ. વચન પરામાં રહે છે, વચન આપણામાં રહે છે, પણ થોડુંક પ્રયાણ કરવું પડે. તમે અધિકારી છો એટલે હું આ સિફારસ કરું. અધિકારી છો તમે, હું કામ એવું માનો છો અમારાથી ન થાય, અમે આવવાનું અમે તેવાનું, તમે જાતે હું કહું તમારું કોણ માને કે અમે આવવાનું અમે તેવા? તમારાથી થાય એવું છે, એવું બધું થાય એવું છે. વચનને વિશ્વાસે વળગી રહીએ તો એ વચન તમને બધ ભરીને તેડી લેશે. મારી દીકરીનું કીધું અને મારી દીકરીનું એમાં વચન તમને એવડા ઉજળા કરી દેશે. સહન કરવાની હદ હોય ને કાંઈ સહન કરવાની. એટલે બિલખાના વાણિયાને માથું ખાંડી થાળ દેલો કોઈ દી જિંદગીમાં બિચારા વાણી આવે આવું નહોતું કર્યું, પણ બન્યું કેમ? એ ભગવાન કે એ ભાઈ વેપારી મને મૂકી જાનો. આ તો કાં હું તો તમને પ્રસાદ લેવા લઈ આવે, મારે નિયમ છે સાધુ જમાડીને. તો કે વાત સાચી છે, પણ આ ખીર રોટલી મને નહીં ભાવે, અન્નનો નહીં આહાર. વેપારી હું તો ભૂલો પડી ગયો, મનિયા મૂકી જા તો પણ તમને કે બાજર લોક અમે માંસ ધની આવું બોલ્યા. કીર્તા બાબુ વચન બોલ્યો આઘું, પણ સમજી લેજો સાધુ સગાડ તો આમ એક રૂમાલીઓ લઈ ગયા કસાઈ વાળે, એક નાનકડો કટકો 100 ગ્રામનો નાખીને પાછા મળ્યા. તો ભગવાન ઈ વાણિયાઓની નાયતના પ્રમુખ પાસે ગયા કે તમારા ગામનો વેપારી તો જો આ હું ધંધા કરે. એટલે એ પ્રમુખને બધા આવ્યા. સગાડ ટૂંકા નામે કે એ સગા. એટલે સગાડ તો ઉભા રહી ગયા, હાથ તો ત્રીજો આમ રાખ્યો. એટલે કે અત્યારે મોડા અમારે ઘરે સાધુ આવે ને એની બળતરા બહુ થાય એના શરીરમાં, એટલે રાફડાની માટી લેવા ગયો તો રાફડાની માટી. તો બીજું વાણિયો કે રાફડાની માટીમાંથી લોહીના ટીપા ન પડે. સાચું બોલ વાણિયા, સાચું બોલ. એટલે જલારામ બાપા કે સાવ સાચું કહું છું. રાફડાની માટી લેવા ગયો તો અને ઈ વાણિયાએ જ્યાં જોયું તો માણસનો લોચો નહોતો ને માટીનું ઢેફું હતું. પછી વાણિયાને નક્કી થઈ ગયું કે આને માથા દેવા હોય તો મંજૂર છે. નગર એ તો હિસાબી માણસ છે ને. આપણા બધાને આંટી લે એક જ વાતમાં, બધાને એક વાતમાં પકડી લે. જેટલા બેઠા હોય બધાને એક વાતમાં પકડી લે. પછી એને ખાતરી થઈ, પણ સહન કરવાની હદ હોય ને. માથું ખાંડ્યું એમ ઇતિહાસ બોલે છે. પછી કે વાંજિયાનો જમતો નથી, પછી કે ગામ જાઉં. ઓલી બાઈ કે તો હવે તું બોલે, તમારો ને અમારો હમણાં ચૂકાદો. એને ઘેરે ચાખા એવડા મોઢા ન હોય, શાકભાજી સુધાર એવા હોય, પણ એક દાતરડો લઈ
એને પેટમાં આમ પેટમાં માંડ્યું કે મને 5 મહિનાનું ધાન છે મહારાજ, અહીંથી જો ભૂખ્યા જાઓ તો અમારો અવતાર એડે જાય. કેવી ગતિ હોય આ બધા નજીક નજીકમાં છે. હું તમને એવું કરવાનું ક્યાં કહું છું? આ કળયુગમાં તમારે ઘર પૂરતું તો કર, તમારે ઘર પૂરતી તો ભલાઈ કરો, તારી જુગો જુગ રહેશે ભલાઈ. મહારાણી ધર્મ ઝીલો તોડી કાઠિયાણી, તારી જુગો જુગ ભલાઈ રહેશે. ઘર પૂરતું તો કરો. એટલે કીધું છે ને, અગમ મૂકીને સુગમ સેવો, જાણો જાણનાર. દુનિયાનું ભલું ન થાય તો કઈ નહીં, દુનિયામાં શાંતિ ન થાય ને કઈ નહીં. આપણા બેનું કેમ છે ને આપણા બાળકોનું કેમ છે, આવા સંતાનો ને આવા ગ્રસ્તાશ્રમીઓ આ ત્યારના આ યુગને જોઈએ છે. અને આપણી પ્રજાનું ધ્યાન આપણે નહીં રાખીએ તો આ કોઈ આ ધ્યાન રાખવા વાળા નથી. આ તો કાંઠે ઊભીને ધીરેથી ધક્કો મારી જેમ હોય એમ. પણ આ મૂળદાસના શરીરમાંથી મેં તમને જે કાંઈ ડાયરા બહાર બોલીને વાતો કર્યો છે એ વાતો તમારી પાસે જેવડી સગવડ હોય એવી સગવડમાં સાચવજો. કારણ કે મારું નથી, હું સાંભળતો હતો ઉપરથી ડાયરેક્ટ ઉપલો વરસાદ આવે ને એમાં એક વરસાદ એવો આવે, ખારા સમુદ્રમાં મીઠી એક વીરડી. એમ ઉપરથી વરસતો હોય ને વરસાદ, એમાં સ્વાતિનું એક નક્ષત્ર વરસતો હોય. અને સ્વાતિનું નક્ષત્ર વરસે એ સરપના મોઢામાં થાય તો જાય ને તો ઝેર બની જાય, અને કોઈ છીપના મોઢામાં જાય તો મોતી બની જાય. થોડી કે સ્વાતિના મેહુલિયા જળધારા વરસી રહ્યા એની નીપજ લેજો ગોતી. સાપના મોઢામાં વિખ થઈ નીપજે, અને છીપ મુખે નીપજે સાચા મોતી. જાડેજા એ કઈ એમ ઘડીકમાં કબૂલ કરે એવા નહોતા, પણ આમ નજરે નજર જે વસ્તુ યથાર્થ જોવામાં આવતી હતી, આત્મા કબૂલ કરી જાય પછી એના શરીરને કઈ એની જ્ઞાતિ જાતિને કઈ લાગે વળગે એવું કઈ આમાં આવતું નથી. આત્મા કબૂલ કરી જાય એટલે એ ઘરનો છે, એ ઘરમાં જઈ એનો વિયોગ કરે, અને વિયોગ પછી એને જેવું થાય. સૌને જય સીતારામ. તો બોલો ને, હમણાં મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો. હે પરમાત્મા, હે ભાગ્ય વિધાતા, મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. હે કરુણા નિધાન, હમણાં મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અદમ ઉદાહરણ, અનાથોના નાથ, મોધારાના આધાર, મૂઢતાના બેલી, બળતાના બેલી, આપનું વચન સંભાળો. અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. જ્ઞાન મૂલમ ગુરુ દ્રવ્ય
समर्थ सदगुरु महाराज नकड़ंग भगवान नागेश्वरी नाम महाराज बालकृष्ण नित्य गोपाल अजमल घर सौने जय सीताराम। एक बात मनुभाई भाई બધા એને અમે ભૂલી જઈએ તો અમને યાદ કરાવજો। એક ઋણ અમને એમ લાગે છે કે ઉતરે તો ઉતારવું છે અને એ ઋણ એટલું છે એ રણુજા ધામમાં એ આ મનુભાઈ અને મનુભાઈના ભાગીદારો અહીં બેઠા છે। મેં ઓલા માંગીલાલ મારવાડીનું કોકનું ધાબુ રાખ્યું હતું 21માં અને એનું મારે બહાનું દેવા જાઓ ને એને પહેલાં મનુભાઈ મને કે બાપુ બેસ જાઓ રણુજા ધામમાં 21 પ્લોટ અર્પણ કરવાવાળા જાઓ મનુભાઈ એના ભાગીદારો બધા નાનુભાઈ ભાડ છે પછી અનેડાવાળા અને એક આંબાવાળા એટલે એ જગાએ વિશેષ શું બન્યું છે આખી દુનિયામાં નથી એવું એક બન્યું છે ત્યાં ઉપલા ધાબા ઉપર સરસ સગવડ કરી ત્યાં થંભ ઊભો કર્યો અને ત્યાં વિષ્ણુ ભગવાનનું તમારા જેવડું સ્વરૂપ કૃષ્ણ ભગવાનનું રામ ભગવાનનું ત્રણેય સ્વરૂપ અને પૃથ્વીના ગોળા પર બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ આખી દુનિયામાં નથી। દરરોજ સવારે 5 વાગે એનો નિત્ય અભિષેક થાય પ્રાયશ્ચિત થાય રોજે રોજની જે કાંઈ ભૂલ હોય માફ કરો નવું જીવન આપો। દરરોજ 1 કલાક અમારે આ ગણિત રૂપિયું ફરતું હતું ને યોગી રાજનું એનું આખું અભિષેક મંડળ છે। એવી રીતે અમારી એક વાત એ છે કે મને એવી ઈચ્છા થઈ અંદરથી એવી ઈચ્છા આવી કે બાબરા મારા ગુરુની જન્મભૂમિ છે તો બાબરા આશ્રમ અત્યારે નાનકડું પણ સારું છે। એક હોલ છે માં ભવાનીની સ્થાપના કરવાની છે રામદેવજી બાપાનું દર્શન તૈયાર છે દર્શન બાપાનું બાબરામાં તૈયાર છે। હવે આ બાળ સ્વરૂપ લાલ બાપુનું અમારે અભિષેક પૂજા જે અહીંયા થાય છે ને રણુજા ધામમાં મને ખ્યાલ નહોતો મને ખબર નહોતી કે આ તો વચને થાપે ને વચને ઉથાપે વચને મંડાય રૂડા પાઠ આપણને ખબર નહોતી વચનોના સુરા નહીં અધૂરા વચને લાવે ધડીનો ઠાઠ। એટલે બાબરા આશ્રમમાં અમારે રાજારામ અને નીરુબેન બે સેવા કરે છે। ત્યાં અમારે આવડા નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગેબીલાલ મહારાજ પ્રસન્ન રહ્યો। એટલે આ હું ઓલી નથી કહેતો કઈ શું કહેવાય પડાય પણ હું ભૂલી જાઉં તો તમે યાદ કરાવો છો એમ બરોબર ને। આ વાત આપણે પંચમાં થઈ ગણાય ને સૌને જય સીતારામ। ભાદરવા માસની આ બીજ છે અને બાપાના નવરાત્રા લાલબાપુએ શરૂ કરાવ્યા। પાઠે બંધ બાયણા કે ખોલી નાખો ભલે પાપ લાગે દરવાજા એને ખોલાવ્યા। મુર્દાસજી આપણે આ કામ કરશું તો થશે નહીં તો 18 વર્ષને જાહેરમાં અહીંથી કોઈ એક કોઈને ખબર નથી કે હું કઈ જ્ઞાતિ છું। ઈ ઘર આત્માની વાતોમાં જેને રસ પડે છે એને પછી વ્યવહારની સાંસારિક જ્ઞાતિમાં નદીનું મૂળ અને સાધુનું કૂળ સમુદ્રમાં ગયા પછી જોવાની મનાઈ છે એનાથી જ ભક્તિ થાય છે। આગુ પાછું કાંઈ વ્યવહાર વિનાનું બોલવું હોય
તો એ બાબાને માફ કરજો સૌને. જય સ્વામિનારાયણ. મનભાઈ બીજ નથી, ખરેખર કહું, બીજ ને દિવસે 8 કે 10 નાના બાળકો પાડો લઈને આવે બીજ ને દિવસે. મહારાજની સાક્ષીમાં બોલું અને 2 ઓલી કંઠી હોય, 2 દોરા વારી અને રામાપીરે દીકરો દીધો એમ હાવ સાચું બોલી જાય છે. એટલે આજ તો હું ભૂલમાં બોલી ગયો. જય સ્વામિનારાયણ, પણ સાચું છે. જતી રે એ જામો જાગે રે આને ગામડામાં આરાથી જાગરણ કહે છે. સતી વિનાનો ધર્મ નહીં ચાલે રે. લે લાગી જાય. સતી વિના એ ધર્મ નહીં ચાલે. જતી પુરુષ વિના જ્યોત નહીં જાગે અને સતી માતા વિના વગર દિવેલે દિવેલ વિનાનું એ તેજ એનું એ તેજ નહીં રહે જ નહીં કોઈ કાળે. સતી માતા એ તેજને વગર દિવેલે રાખી શકે. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો. આત્મા એવા મનને બાંધો ને વેરાગે. આટલા બધા સુરતમાંથી તમે આટલામાં તમને ભજનનો પ્રેમ, ભજનમાં તમને ભજનની ભીતરમાં જે રશ્મિતા, જે એક મરમ છે એના ઉપર તમને લગાવ થાય. આટલામાંથી તોરલ કે લાખન મેં આંકડો મિલ્યો તો કરોડોમાં કોગા થઈ, લાખોમાં આંકડો મિલ્યો. તો ગુરુજીને જે પ્રશ્ન કર્યા એના એને એવા સરસ જવાબ આપ્યા એટલે હું ખૂબ રાજી થયો. અમારી નિશાળમાં સાંભળો ને, તમે જેની નિશાળમાં ભણતા હો એ નિશાળમાં કોઈની ભૂલ જોવામાં આવતી. કૃષ્ણ કનૈયા તો બોલો ભેટ્યો આવે, ભેટ્યો એ ગાય માતાના જરામાં ફલાણા ફલાણા 100 રૂપિયા આવે ને. હા, ભેટીઓ આવે એમાં અને પાછા ભોવાઈ એમ બીજો આવે, એ નહીં કહું. ભોવાઈ એમ બીજો આવે આખું એનું ભલામોરી એ ગઢડા ગામ ને પછી એમ આજે ભાઈ દરેક રોડા ગામ ને એ બધું એવું એ વયામાં આવે અને આવડો આ કીર્તનમાં ગાયો માટે આવે, ભજનમાં તો ઠાકર લેખે આવે. મારી બાએ મને શીખવાડ્યું, મને કે ભાઈ કોઈ બિયાના આપે તો પાવલી આપે તો ઠાકર લેખે એમ કહેવાય. એટલે મને એનો અર્થ શું થાય એ તો કયો. મને કે એને બેવાના દીધા હોય ને એની કમાણીના ઠાકર લેખે કહીએ તો આપણે લેખે લાગે, પછી માળા ન કરીએ તો એનું ભલું થાય. કે તે ઠાકર લેખે મનમાં મેળે ન પડે કોઈ વાત. આ ઠાકર લેખે નહીં ફાવે કોઈ વાત નહીં. તો પછી મને ધીમે ધીમે માસ્તર બનાવી દીધો કે ઠાકર લેખે નો કે હોય તો માસ્તર થઈને માંગી આવજા. તો માસ્તર થઈને તો કેટલું ભાઈ દુનિયાની સાહેબી માસ્તર થઈને મળે મને. ઠીક હાલો, હવે આ લોકો ભજનની બધાએ બેઠા છે. હું કંઈ ભૂલી ગયો તો મને કહેજો, હું તમારા હાટો રાડું પાડું છું. તમે મારા એકદમ અંતરના સગા છો, તમને ખબર છે. કોઈ મામા માસી આતા ભૂમિ કાકા દાદા એ એવી રીતે નથી, પણ મારા અંતરના હાડો હાડ સગા છો. પણ કોણ ખબર? વચન માને સો વંશ મારા, વચન માને સો વંશ મારા. વચને હાલે, વચન માને.
મને ગુરુજી એવું કહેતા, વચન માને સો વંશ અમારા. મેં થોડુંક સુધાર્યું, વચન વર્તે સો વંશ અમારા, વચનમાં વર્તે સો વંશ અમારા. સંસાર તો છે, તમને સંસારમાં સુખ આપ્યું, દુઃખ આપ્યું, એ સુખવાળાને જવું ને દુઃખવાળાને. એ ભાઈ સુખવાળાને મોડું કરવું હોય તો થોડુંક હાલે ભાઈ, કે અમે સુખી મા બાપના દીકરા, થોડુંક જાળવો હોય, હું લઈને આવ્યા છો. સુખી મા બાપના કોઈ ભાજીપાલો હોય ને લઈ જાઓ, અમારે શું છે? એટલે એવું કઈ હાલે? હાલે ભાઈ. એમ બેન તમને કહું, અહીંયા શું ધન્યવાદ છે. એટલે એવું ન હાલે. એ તો ટાઈમ પૂરો થાય એમ સુખ આપ્યું છે, સુખ આપ્યું છે. સાંભળે, પરમાત્માએ પ્રેમનું સુખ આપ્યું. અત્યારે તમે જીવો છો, સાચું સુખ પ્રેમનું છે. એ પ્રેમને જ ભક્તિ કીધી ને પ્રેમને જ ભાવ કીધો છે. એ એકબીજા પ્રત્યે જો ન જાગે તો તમારો સંસાર બેકાર છે, સંસાર બેકાર છે. એમાંથી કેવા રતન પાકે છે એ તો કોક દી વિચાર કરો. એ રતન કેવા પાક્યા તમારી કુળની પેઢીઓમાં, કેવા કેવા રતન પાકે હિસાબ તો કરો. કોક દી પૂછો તો ખરા કે ભાઈ તારો હાથમાં કયો ને મારે ઘેરે તું કેવી રીતે આવ્યો. કોક દી પૂછો તો ખરા કે તમે મારા પતિ કેવી રીતે બન્યા, મેં કઈ એવી કમાણી કરી કે તમે મારે કર્મે લખાણા. એ પૂછી લેવો જોઈએ. એ તો રોજનો સવાલ છે, પણ સાચો સવાલ ગુરુના ઘરે ગયા હોય. હું ધીરુભાઈ હાવ સાચી વાત કરો કહું છું તો બિલકુલ સાચી. હવે ઝરખિયા કાકડિયા પરિવારમાં મનુભાઈને ઘેરે જે એના કુળનો દીપક થઈને આવ્યો છે, એમાં કાંઈ ચિતરવાનું આવ્યું, શીખવાડવાનું આવ્યું, પઢાવવાનું આવ્યું. એને કોઠામાંથી સૂઝ મળી, આ જ તમારી ભક્તિ છે. અને આ પુરુષે કીધું કે એમાં એકનો બે નહીં થાવ. જો આ બેઠા હું બોલું તો વ્યાજબી ન લાગે. આખું ઝરખિયા નહીં, આખું કાઠિયાવાડ જાણે. હું એકનો બે નહીં થાવ. ભલે તમે ગમે હો ગમે એવા હો. કોણ કહી શકે? આ હું તમને રોકડા રોકડી લેતી હતી તે હાજર વરલી કહું. અગાઉ એવું રમતા ગામડામાં, ભગવાન જાણે એમાં હું હોય હાજર વરલી. આમ સવાલ આમ જવાબ તમને. અને તમને જો દુઃખ લાગે તો એટલું કામ તો કરજો. તમારે ઘરે દીકરા દીકરીઓ છે, તમને સંતોષ છે, પછીની જિંદગી છે, એમાં જતી પુરુષનો દાવ આ બધાય ખેલ્યો છે. એ દાવ તો જુઓ. જેસલ જતી પુરુષ ક્યાંથી થયા નગરે, એક ધારા એનું વર્ણન ન કરી શકાય એવા હતા. પણ તુરંત એના કરંટમાં, એના જે સત્સંગમાં, એના વચનનો દોર એમાં લગાડ્યો. આજે હાજર પ્રગટ. જેસલી કે ગાયું પાછી વારી લેવાનો છું. તોરલ કે પણ શું કામે? આ આવડે નહીં જરૂર ગાયું પાણી પાવા દો, તમારે ત્રેવડ હોય તો પાણી ગમે ને લેવો. એટલે તોરલે કીધું અહીંયા અહીંયા ઉતાર્યો. બોલો પાણો છે ને, એ ભાઈ બોલો પાણો છે ને એક આગો કરો. તોરલ કે હવે ગાયું ન જવા દીધી જેસલે કે પાણો આગો કરો. એટલે જેસલે જઈ પાણાને પાટું માર્યો, પાણો આગો થઈ ગયો. પાણો તો આગો થઈ ગયો, પોતરથી ગંગાજીની ધારા. તઈ જેસલ એટલે મારે હું કેવું એ તઈ પગમાં પડી ગયો પુરુષ કે મને આવી ખબર નથી, મને આવી ખબર નહોતી કે તમે આ છો. હું તો એમ સમજતો તો મારા જેવું જ આ બધું ચારે બાજુનું ભૂમંડળ ઉપર વર્તન છે. પણ આજ મને ખબર પડી કાઠિયાણી, હવે તો તમે તર્યા ને મને, તમે તર્યા ને મને. એવા તો એકો એક પુરુષ તમે જેની વાત કરો એને પ્રગટ પરચો મળ્યો. એ હાલતા એ તમે પરચા દીધા છે. પહેલો પરચો તમારો જુઓ તો કરે છાતીમાંથી લોહીનું દૂધ કરીને અમને મોટા કર્યા. આનાથી બીજો પરચો કીધો એ અમે કોઈ જાણે કેવા અમને કેવા અમારે કેવા એ કઈ ખબર નથી. નકર માને ભૂલીને હાલે એને તો કઠોર કઠોર વાત છે. ટ્રાય તો કરો તમે. હું પાછો ભેગો થાવ ન થાવ એ વાત નથી, પણ હું આ મૂળદાસના શરીરમાંથી તમને યાદી કરું. તમને જરૂર નથી દીકરા દીકરીઓની. પછીના સંસારમાં વિષય વાસનાને જરાક જુઓ તો ખરા, એ ક્યાં છે? જરૂર નથી. એટલે ગુરુના વચને એક રહેણી પાડો, એક રહેણી પાડો. અને એ રહેણી પાડજો એટલે તમારા અંદરથી ઉગાવો થાય છે. તમે તમારી પત્નીને કોઈ દી એને કઠોર નહીં બનો,
એના પ્રત્યે તમારા હૃદયમાં અને એને તમારા પ્રત્યે એના હૃદયનો પણ આ એક સનાતન મહામાર્ગની વાત શિવજીએ સતી માને શીખવાડી કે સતી તમારું શરીર મૃતલોકનું છે એટલે તમે મને નહીં ઓળખી શકો, ગુરુના ઘરને નહીં પાવી શકો. તમે માણસનું મૃત્યુલોકનું શરીર લઈને આવ્યા છો એટલે મૃત્યુલોકની દલીલ કરે રાખશો. આમ કેમ? તમે મારા પતિ છો. ભક્તો દુનિયામાં તો કેટલાય એવા દુખિયા હોય, ભક્તો હોય, એવા તપવાળા હોય, એની વાહે દોડે દોડે કરો તો મારી પાસે કેમ ન રહ્યો? મારા પતિ છો. આ દાવો સતીનો હતો અને ઓલો દાવો હતો ભગવાનનો કે મારો ભક્ત જ્યાં હોય, જ્યાં મને પોકાર કરે ત્યાં હું પહેલા જઈશ. આ સંસારનું સુખ મારું સુખ નથી, એ તમારું સુખ. આ સનાતન ધર્મની અહીંયા એક નાનકડા આપણા ઘરમાં આટલા બધા ન સમાઈ શકીએ અને અમે ક્યાંય કોઈ પણ પ્રકારની હમણાં જાહેરાત કરવાનું આવ્યું હતું. મનુભાઈને પૂછી લીધું, ભાઈ શ્રી મનુભાઈ કાકડિયા, એમને પૂછ્યું કે નવરાત્રિ આવે છે રામદેવજી બાપાની, એટલે એવું એક મોટું મેદાન અને એ મેદાનમાં રામદેવજી મહારાજના ગરબા રાસ